આપણો કરતા હતા ને હકમાં શંકરબેન ફીરો જ આવ્યા અને રહી જતું તો પછી ગૌતમભાઈ આવ્યા. ગૌતમભાઈ આવીને બેસ્યા ને પછી અમારા વિસ્તારના ડેરી કઢીમાં મોરણીભાઈ આવ્યા. મોરણીભાઈ ની તો શું વાત જ કરું યાર, આયા એવા તો બુધારાની ડબ્બી ખોલી જ દીધી. તમે નહીં માનો, માતાજીની સોગંદ, ડબ્બી ખોલી બુધારા બનાવવા ચાલુ જ કરી દીધી મોરણીભાઈએ. હું બેસા સિયાસી જોડે ગપ્પા મારવા મળ્યા. પછી આવે મેડિકલ લાવ્યા સંભાર ઓછા હતા, મેમ્બર વધારે હતા. પછી શું કરવાનું, એટલે અમે સંભાર મૂક્યા સાઈડમાં. પછી મેડિકલ પીધા સિગરેટ મેં ભરી ના, મેડિકલ પીધા વગર ના ચાલે એવું બોલ્યા. પછી અમારા આવું બેઠા ને મસરૂભાઈ ડોર, બહુ ખતરનાક માણસ મારે ધારે એને મારે ને ગમે એને મારે, એવા બહુ ડેન્જર માણસ. પણ મોરેનીભાઈ એને સમજાવતા હતા. પછી અમારા સિયાસી બધા લોકો ગપાટા મારવા લાગ્યા. પછી થયું કે ઇન્ટ્રોડક્શન બધાને અપાઈ દઉં તો તમને એમનું બધાનું જ્ઞાન અપાવું. અમારા ફુવાજી લોક લાડીલા અમારા સોસાયટીના એવા ફુવાજી વધાર્યા હોય. ફુવાજી તમે બે શબ્દો કહો. અત્યારે ગુલાબી ઠંડી પડી રહી છે. આપણો ગાયત્રી જોગણી યુવક મંડળનો સ્ટાફ આપણું કરી અને મોજ કરી રહ્યા છે. અને હાલ બસ આ બાઠાની અંદર બટાકા શેકવાના છે. હા હા, અને ફૂલ મોજ કરવાની છે. અને બીજું શું તમારો પ્લાન છે આગોતરો? બસ હવે તો ઠંડીનો માહોલ છે, મિત્રો જે કરે એ ખરું. અમારા શૈલેષભાઈ બે શબ્દો કહે છે. શૈલેષભાઈ બસ હવે કહેવાનું તો એવું છે કે આ બટાકા ને સકરિયાની રાહ જોવાય છે. હા, બસ ફોલિંગ થશે. યોગેશભાઈ તમારે કઈ બે શબ્દોની વાણીનો લાભ આપો. વધારે નહીં કેવું, તાપણું આ બધું. આ તો તમે પહેલી વાર બોલ્યા હતા, કઈક નવું બોલો, કઈક નવું બોલો. બરાબર છે. મશરૂભાઈ તમારે કઈક બે શબ્દ બોલો. ઓકે, મુરલીભાઈ તમારે? હા, યુગલભાઈ? જય સ્વામિનારાયણ. આ એવા અમારા સોસાયટીના એવા ભક્ત છે સ્વામિનારાયણના. બાળકોને સારું જ્ઞાન આપે છે, શિક્ષકમાં પોતે નોકરી કરે છે, બાળકોને સારું એક ધાર્મિક નું જ્ઞાન આપે છે એવા અમારા સીઆરસી સાહેબ ઉર્ફે નાઈ જગદીશભાઈ, અને અમારા હિરવાકાર કેન્દ્રના માલિક એવા રમેશભાઈ જોશી. એમનું સારું થરામાં અત્યારે કામકાજ ચાલી રહ્યું છે. શ્રવણભાઈ અમારા બેઠા હોય. શ્રવણભાઈ તમે હવે યુટ્યુબર છો, લોક નું તમને આઈડિયા કઈ રીતે આવ્યો? આઈડિયા એવી રીતે આવ્યો કે હું એક જગ્યા જતો હતો, મારો એક મિત્ર છે, એ ગાય પ્રત્યે વ્લોગ બનાવતો હતો. સારી અને મહિને 25,000 ની ઇન્કમ થાય છે. ત્યારે એટલી ગાયનો વ્લોગ બનાવે છે. અને એ રીતે આપણે એવું લાગ્યું કે આપણે જે વર્તન કરીએ, જે કાર્ય કરીએ, લોકો સુધી પહોંચાડીએ, લોકોને પસંદ આવે. ઠીક છે, તમે પૈસા માટે એમની, તમે પૈસા માટે કાર્ય કરો છો? પરમેશ્વર પેલું મનોરંજન. મિત્ર વાહ વાહ. તો લઈ લે બધા વિડીયો. વાહ મળદ વાહ.